ભાવનગર દારૂકાંડની ઘટનાએ રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે। આ વચ્ચે અમદાવાદ પોલીસ અને એસએમસીએ સંયુક્ત રીતે મોટું ઓપરેશન પાર પાડ્યું। શહેરના નિકોલ વિસ્તારમાંથી બનાવટી દારૂની બોટલ સાથે એક શખ્સને દબોચી લીધો। મહત્વનું છે કે બે આરોપીઓ સાથે મળીને ભેળસેળયુક્ત દારૂ વેચતા હોવાની શંકા છે। સસ્તી બ્રાન્ડનો દારૂ મોંઘી બ્રાન્ડના નામે વેચતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે સુનિલ માખીજા અને દિનેશ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે। સાથે જ વિશેષ તપાસ હાથ ધરવામાં આવતા કુબેરનગરમાંથી પણ શંકાસ્પદ પ્રવાહી ભરેલી બોટલો મળી આવી હતી। હું નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અટલ આવાસ યોજના આવેલી છે, અટલ આવાસ યોજનામાં ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલ અને નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા એક રેડ કરવામાં આવેલી હતી, જ્યાં આગળ એક આરોપી સુનિલ ઉર્ફે સોનુ મખીજા, જે ત્યાં આગળ અટલ આવાસ યોજનામાં જ રહે છે, તેના એક એક્ટિવાની ડેકીમાંથી એક ઇંગ્લિશ દારૂની બોટલ મળેલી હતી। ત્યારબાદ એની ત્યાં આગળ પૂછપરછ કરતાં પોતે જે છે એની એક જે સાથીદાર છે દિનેશ ઝંડાવાલા, કે જે કુબેરનગરમાં રહે છે, એની સાથે મળીને એ લોકો ત્યાં આગળ સસ્તી ગુણવત્તાનો જે વિદેશી દારૂ હોય એ પોતે જે મોંઘી બ્રાન્ડ હોય મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરીને એ લોકો વેચતા હતા। અને ત્યારબાદ આ આરોપીની પૂછપરછ કર્યા બાદ, એની અટક કર્યા બાદ ત્યાંથી જે કુબેરનગરમાં રહે છે ત્યાં આગળ એ આરોપીનું ઘર ચેક કરતાં એ આરોપી ત્યાં આગળ હાજર મળેલો ન હતો। એના ઘરમાંથી અલગ અલગ નાની 8 બોટલો મળેલી છે, કે જ્યાં કુબેરનગરમાં જ આ લોકો જે કોઈ પણ જે સસ્તો દારૂ હોય એ દારૂ લાવીને મોંઘી બ્રાન્ડની જે બોટલ હોય એ ખાલી બોટલ એ લોકો કોઈ ભંગારિયાવાળા પાસેથી લાવતા હતા, અને ખાલી બોટલ તેમજ એની ઉપર એક સ્ટીકર લગાવીને ત્યાં આગળ સીલ પેક કરીને એમાં જે મોંઘી બ્રાન્ડનું જે મુજબનું બી ફ્લેવર હોય એ મુજબનું એસેન્સ કે ફ્લેવર એમાં અંદર નાખીને સીલ પેક કરીને આ લોકો વેચતા હતા। જેના આધારે આ બંને ટીમો દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, અને જેનું ઇન્વેસ્ટિગેશન હાલ નિકોલ પોલીસ સ્ટેશનમાં ચાલી રહ્યું છે। હાલની અમારી જેટલી પૂછપરછ છે અને જે મુદ્દામાલ કબજે કરેલો છે એ મુજબ એ લોકો જે દારૂ છે, દારૂ કોઈ સસ્તી બ્રાન્ડનો લાવતા હતા કે જે દારૂ એ લોકોને સસ્તો પડે, ત્યારબાદ મોંઘી બ્રાન્ડની બોટલમાં ભરતા હતા અને એમાં માત્ર ને એક ફ્લેવર જ એડ કરતા હતા, અથવા તો ક્યારેક પાણી પણ એડ કરતા હતા। એ સિવાય અન્ય કોઈ કેમિકલ એમાં ભેળસેળ કરતા હોય એવું આજ સુધીની હજુ તપાસમાં ખુલેલ નથી। ને ત્યારબાદ જે મુખ્ય આરોપી છે કે જે દિનેશ ઝંડાવાલા, જે આ બધું કામ કુબેરનગરમાં કરતો હતો, એ અટક થયા બાદ બધી વિગતો ધ્યાનમાં આવશે। ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂકાંડ બાદ સમગ્ર રાજ્યની અંદર રાજ્યના પોલીસ વડા દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસ માટે આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। તેને લઈને સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં નિકોલ પોલીસને અટલ આવાસ યોજના પાસેથી એક દારૂની બોટલ સાથે એક વ્યક્તિ મળી આવ્યો હતો, અને આ દારૂની બોટલ હતી જેમાં ડુપ્લિકેટ દારૂ હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી હતી અને વધુ એક વ્યક્તિનું નામ સામે આવ્યું હતું, જે ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવતો હતો, અલગ અલગ ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવતો હતો। આપ જોઈ શકો છો આ જે અલગ અલગ જે ફ્લેવર છે તેની ઉપર અલગ અલગ બ્રાન્ડ માટેના જે કોડવર્ડ છે તે પણ આપ્યા હતા। એટલે જે બ્રાન્ડ બનાવી હોય તેમાંથી આ જે કેમિકલ છે તેનો ઉપયોગ કરીને જે તે દારૂની અંદર મિક્સ કરીને ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવતો હતો। જો કે જે નિકોલ પોલીસ અને એસએમસી દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી, એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય એક આરોપીનું નામ પણ સામે આવ્યું છે, જેને પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે આ જે ડુપ્લિકેટ દારૂ છે તે બનાવવામાં આવતો હતો અલગ અલગ ફ્લેવરોનો ઉપયોગ કરીને। કેમેરામેન અમિત શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।